નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે દેશમાં નોંધાયેલા કુલ PNG કનેક્શનમાં એકલું ગુજરાત 14.6%ની સર્વોચ્ચ હિસ્સેદારી સાથે મોખરી રહ્યું છે। તો ચાલો જાણીએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિસ્તરી રહેલ આ ઉર્જા ક્રાંતિ વિશે। આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ અને પડકારો હોવા છતાં ગુજરાતના ગામડાઓ તથા શહેરોમાં PNG નેટવર્ક ઝડપથી ફેલાઈ રહ્યું છે। સુરક્ષિત અને અવિરત પુરવઠાને કારણે લોકોનો ભરોસો વધ્યો છે, જેના લીધે હજારો બંધ પડેલા કનેક્શન પણ ફરી ધમધમતા થયા છે। ગેસનો બાટલો આવે તો થોડો ગેસના બાટલા આવે, ગેસ ઘર બંધ છે તો ગેસનો બાટલો મૂકવાના નથી તો પછી પાછા જાતે લઈને લેવા જવાનું છે। વ્હીકલ 2 વ્હીલર હોય એટલે પાછું આપણે બેસીને લાવવાનું, એટલે એ બધા બહુ ઇસ્યુ ત્યારે અમને થયેલા છે। અને પછી જ્યારે PNG આવી ગયું ત્યારે કોઈ પ્રોબ્લેમ હજી સુધી તો આવ્યો નથી અમને લોકોને। ત્યારે આપણને ટાઈમ ટુ ટાઈમ ગેસ બોટલ મળતી નહોતી, પછી ગેસ ભરાવાની તકલીફ પડતી હતી, બોટલ લઈ જવા લાવવામાં ઘરે કોઈ હોય નહીં તો તકલીફ પડે, એકલા જવા આવવામાં તકલીફ પડે, એ બધી તકલીફ પડતી હતી ને આમાં કંઈ તકલીફ પડતી નથી। અગાઉ ગૃહિણીઓને સિલિન્ડર લાવવા લઈ જવાની તેમજ ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોય ત્યારે ભારે અગવડ પડતી હતી, જેમાંથી હવે મુક્તિ મળી છે। પાઇપલાઇન નાખવામાં કામમાં પહેલા રસ્તા કે નહેર ઓળંગવાની વહીવટી મંજૂરીઓ નડતરરૂપ બનતી હતી, પરંતુ સરકારે કલેક્ટરોને સીધી જવાબદારી સોંપી અને આ અવરોધો દૂર કર્યા છે। તંત્રના આ હકારાત્મક અભિગમને કારણે ગ્રાહકો પણ ફિલ્ડ સ્ટાફને પૂરો સહયોગ આપી રહ્યા છે। પરિણામે ઘરેલું વપરાશ ઉપરાંત 24,000થી વધુ કોમર્શિયલ અને 5,898 ઔદ્યોગિક એકમો પણ આ સસ્તી અને આધુનિક ઇંધણ વ્યવસ્થા અપનાવી ચૂક્યા છે। અત્યારે યુદ્ધની પરિસ્થિતિને લીધે ક્યાંક ને ક્યાંક કટોકટી ચાલી રહી છે, જેને જોતાં કસ્ટમરોનો પણ ખૂબ સારો સપોર્ટ છે। કસ્ટમર પણ જાણે છે કે અત્યારે કટોકટી વધારે છે, જેના લીધે તેમના ગેસ લાઇનમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે, તે છતાંય પણ તેમના તરફથી સારો રિસ્પોન્સ મળે છે। ટાઈમ ટુ ટાઈમ જે જરૂરિયાત છે લેબરને તે એમના તરફથી પૂછવામાં પણ આવે છે, તેથી ક્યાંક ને ક્યાંક તેમના તરફથી આપણને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। તો PNG સુવિધાએ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનને અત્યંત સુગમ અને આર્થિક રીતે ફાયદાકારક બનાવ્યું છે। આ આધુનિક ગેસ નેટવર્ક હવે ગુજરાતના ખૂણે ખૂણામાં ઉર્જા સુરક્ષાની એક નવી અને મજબૂત ઓળખ બની રહ્યું છે। તો આ બધા જ ડોમેસ્ટિક કસ્ટમરને આપણે ટોપ પ્રાયોરિટી લઈને સરકારશ્રીએ શું કર્યું કે અત્યાર સુધી મોટામાં મોટી તકલીફ હતી પરમિશનની। એ પરમિશન એટલે કે ધારો કે તમારે રોડ ક્રોસ કરવાનો હોય કે પછી કોઈ બીજી નહેર હોય, કેનાલ હોય, એ બધું ક્રોસિંગ કરવાનું હોય, તો પરમિશનને લીધે જે ડિલે હતું એટલે સરકારશ્રીની સૂચનાઓ દરેક કલેક્ટરશ્રીને આપવામાં આવી અને એમણે અંગત રસ લઈને પરમિશનની કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી, અને જેથી ગુજરાતમાં તમને હું કહું કે જ્યારથી આ ક્રાઇસિસ ચાલુ થયું ત્યારથી અંદાજે 70,000થી 80,000 2 મહિનામાં જ કનેક્શન થઈ ગયા।